એક નાનકડા શહેરમાં ફરતી લીલા ટેકરીઓ અને ચમકતા વાદળી તળાવો વચ્ચે વસેલા બ્રિટિશ સાયકલિંગ ટીમ તરીકે ઓળખાતી સાયકલિંગ ટીમ રહેતી હતી. હવે લગભગ એક સદીથી આ ટીમ અન્યના પડછાયામાં હંમેશા પૃષ્ઠભૂમિમાં સંઘર્ષ કરતી હોય તેવું લાગતું હતું. તેઓ ક્યારે ઇચ્છતા હતા તે મહાનતા પ્રાપ્ત કરી શક્યા નથી. તેઓને સાહસના સપના હતા, રેસ જીતવાના અને મેડલ કમાવવાના, પરંતુ તે સપના ઘણીવાર પહોંચની બહાર લાગતા હતા, જેમ કે રાત્રિના આકાશમાં ચમકતા તારાઓ સુંદર પરંતુ દૂરના. જ્યારે ડેવ બ્રેલ્સફોર્ડ નામના વ્યક્તિએ ચિત્રમાં પ્રવેશ કર્યો ત્યારે બધું બદલાઈ ગયું. નિશ્ચયથી ભરપૂર દ્રષ્ટિ અને નવીનતાના છંટકાવ સાથે તેમને આ સાયકલિંગ ટીમનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. દેવ ભવ્ય હાવભાવ મેળવવા માટે એક ન હતા, તેના બદલે તે એક સરળ ફિલસૂફીમાં માનતો હતો જેને તેણે સીમાંત લાભોનું એકત્રીકરણ કહ્યું હતું. આ શબ્દ મોટો અને જટિલ લાગે છે, પરંતુ તેનો અર્થ એ છે કે નાના સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું. તેમનું માનવું હતું કે જો ટીમનો દરેક સભ્ય દરરોજ થોડોક સારો થઈ શકે, તો તે નાના ફેરફારો કંઈક યાદગાર બનાવશે. જેમ જેમ ટીમે આ તાજો અભિગમ અપનાવ્યો, તેમ કંઈક જાદુઈ બન્યું. તેઓએ નાની વસ્તુઓ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેઓ જે રીતે તાલીમ આપે છે, તેઓ જે ખોરાક ખાતા હતા, તેઓ જે ચોક્કસ બાઇક ચલાવતા હતા. દરેક નાની ઉન્નતિએ નોંધપાત્ર તફાવત લાવવાનું શરૂ કર્યું. તેમની પ્રેક્ટિસના પરિણામો ખીલ્યા, જેમ કે લાંબા, સખત શિયાળા પછી ફૂલો આખરે ખીલે છે. જ્યારે 2008 આસપાસ ફર્યું, ત્યારે બ્રિટિશ સાયકલિંગે ઓલિમ્પિક ગેમ્સમાં પ્રવેશ કર્યો અને તેમનું માથું ઊંચું રાખ્યું અને હૃદય ઉત્સાહથી ધબકતું હતું. તેઓ માત્ર ભાગ લેતા ન હતા, તેઓ તોફાન દ્વારા વિશ્વ લીધો. 2007 અને 2017ની વચ્ચે અવિશ્વસનીય 178 વિશ્વ ચેમ્પિયનશિપ અને 66 ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રકો સહિત મેડલની આશ્ચર્યજનક હરીફાઈમાં ટીમ વિજયી બની હતી. એવું લાગતું હતું કે તેઓએ કાટવાળી જૂની સાયકલને ચમકદાર મશીનમાં ફેરવી દીધી હતી. રાતોરાત. પરંતુ તે માત્ર ચંદ્રકો વિશે ન હતું. 2012ની ટૂર ડી ફ્રાન્સ દરમિયાન એક ખાસ ક્ષણ આવી હતી જ્યારે બ્રેડલી વિગિન્સ નામના સાયક્લિસ્ટે ઇતિહાસ રચ્યો હતો અને આ પ્રતિષ્ઠિત રેસ જીતનાર પ્રથમ બ્રિટિશ સાયક્લિસ્ટ બન્યો હતો. ગર્જનાની જેમ શેરીઓમાં ઉલ્લાસ ગુંજી રહ્યો હતો, અને તે ક્ષણમાં ટીમના દરેક સભ્યને લાગ્યું કે નિષ્ફળતાનું ભારે ભાર તેમના ખભા પરથી હંમેશ માટે ઉપાડ્યું છે. આ પરિવર્તનની ગુપ્ત ચટણી સમય જતાં વધતી જતી નાની આદતોની અસરોમાં રહેલી છે. જો કોઈ વ્યક્તિ દરરોજ માત્ર 1% સુધારી શકે છે, તો તે વર્ષના અંત સુધીમાં લગભગ 37 ગણો વધુ સારો થઈ જશે. કલ્પના કરો કે જ્યારે લોકો અદ્ભુત ફેરફારો મેળવવાનું વલણ ધરાવે છે, ત્યારે વાસ્તવિક જાદુ સાંસારિક, રોજબરોજની પ્રગતિમાં થાય છે. જેમ સળંગ 3 દિવસ જીમમાં જવાથી તરત જ તમને રમતવીરમાં રૂપાંતરિત થતું નથી, તેમ નાની આદતોનો સતત અભ્યાસ નોંધપાત્ર પરિણામો તરફ દોરી શકે છે. લોકો ઘણીવાર ભૂલથી માને છે કે સફળતા સીધી લીટીમાં થાય છે,
પરંતુ વાસ્તવમાં તે ચઢાવ-ઉતારથી ભરેલો એક વળતો રસ્તો છે. કોઈપણ પ્રયાસના પ્રારંભિક તબક્કાઓ, જેમ કે બાઇક ચલાવવાનું શીખવું, અવિશ્વસનીય રીતે અવિચારી અનુભવી શકે છે, એક પ્રકારનું નિરાશાની ખીણ. પરંતુ માનો કે ના માનો, તે નાનકડી શિફ્ટ, તે 1 ડિગ્રી ફેરફાર, એક વિશાળ સાંકળ પ્રતિક્રિયા સેટ કરી શકે છે. એકવાર તમે તે પ્રારંભિક તબક્કામાંથી પસાર થશો, જેને ઘણી વખત ગુપ્ત સંભવિતતાનું ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, તમે બની જશો જેને વિશ્વ રાતની સફળતા કહે છે. જાદુ થાય છે. સફળતાની સફર અવરોધો વિના નથી. ખરાબ ટેવો બદલવી એ એક વિશાળ, જૂના ઓક વૃક્ષને જડમૂળથી ઉખેડી નાખવાનો પ્રયાસ કરી શકે છે. શું તે શક્ય છે? ઘણીવાર, આદતો પાંખો કરતાં વધુ બંધન જેવી લાગે છે. રમતગમતની દુનિયામાં, જ્યારે ધ્યેય નિઃશંકપણે શ્રેષ્ઠ સ્કોર સાથે સમાપ્ત કરવાનું છે, ત્યારે ફક્ત તે સ્કોરબોર્ડ પર ફિક્સિંગ કરવાથી તમે દિવસેને દિવસે થઈ રહેલી સુધારણાની સુંદર પ્રક્રિયાથી અંધ થઈ શકો છો. ધ્યેયોનો હેતુ હોય છે. તેઓ એક દિશા નિર્ધારિત કરે છે, પરંતુ તે સિસ્ટમ્સ અને દિનચર્યાઓ છે જે તમે તે લક્ષ્યોની આસપાસ બનાવો છો જે પ્રગતિ કરવા માટે સર્વોપરી છે. આગામી માઇલસ્ટોન પછી પીછો ઘણીવાર ખુશીને મુલતવી રાખે છે. આ એક મુશ્કેલીભરી મૂંઝવણ ઊભી કરે છે, જ્યાં લક્ષ્ય હાંસલ કરવું એ સફળતાનો એકમાત્ર રસ્તો લાગે છે, જે નિષ્ફળતાને વ્યક્તિગત નિરાશા તરીકે જોવાનું સરળ બનાવે છે. તેમ છતાં, યાદ રાખો, લક્ષ્યો નક્કી કરવાનો હેતુ રમત રમવાનો છે. બિલ્ડિંગ સિસ્ટમ્સનો અર્થ છે કે તમે જીવનભર રમતા રહી શકો છો. જેમ જેમ સમય વીતતો ગયો તેમ બ્રિટિશ સાયકલિંગ ટીમે દરરોજ થોડો વધુ સારો બનવાનો વિચાર સ્વીકાર્યો. તે છોડને પાણી આપવા જેવું હતું, ધીરજ અને કાળજી સાથે. નાની ક્રિયાઓ સિદ્ધિઓના વિશાળ બગીચામાં સંચિત થઈ. તેમ છતાં, આદતોની પ્રકૃતિ જટિલ છે. તે કાં તો તમને મહાનતા તરફ ખેંચી શકે છે અથવા તમને સામાન્યતા તરફ ધકેલી શકે છે. સારી ટેવોની બંધન અસર માનસિક જગ્યાને મુક્ત કરે છે જે જીવનના અન્ય ક્ષેત્રોમાં સમર્પિત થઈ શકે છે. જેમ જેમ ટીમનો વિકાસ થતો ગયો તેમ તેઓ જેમનો સામનો કરે છે તે દરેક માટે વધુ સારા બનવાની શક્તિ વિશે પણ તેઓ શીખ્યા. દયાના નાના કૃત્યો તેમના વ્યાવસાયિક અને અંગત જીવન બંનેને સમૃદ્ધ બનાવતા જોડાણોની વિશાળ વેબ બનાવવાનું શરૂ કર્યું. પડકારોની દુનિયામાં, પ્રારંભિક તબક્કાઓ ઘણીવાર સામાન્ય લાગે છે, પરંતુ થોડું ગોઠવણ, હેન્ડલબારમાં કોણ પરિવર્તન તરીકે ખૂબ જ નાનું હોય તો પણ ગહન સુધારાઓ તરફ દોરી શકે છે. જો કે, ત્યાં એક કેચ છે. પ્રયત્નોના પરિણામો ઘણીવાર વિલંબિત થાય છે. તમારી મહેનતનું ફળ દેખાય તે પહેલા મહિનાઓ, વર્ષો પણ લાગી શકે છે. લીક થતા પ્રવાહી વહેવાનો હરકોઈ જાતનો નળને ઠીક કરવાની જેમ, અચાનક ડેમ ફાટી ન જાય ત્યાં સુધી પ્રગતિ ધીમી લાગે છે, અને ત્યાં તમે સફળતાના કાસ્કેડ સાથે છો.
ખરાબ ટેવો તોડવી એ એક પ્રાચીન વૃક્ષને જડમૂળથી ઉખેડી નાખવા સમાન છે. તેમ છતાં એક નવી આદત બનાવવી તે એક સમયે એક દિવસ લેવાનું છે. દરેક રમતનો સાર શ્રેષ્ઠ સ્કોર મેળવવાનો છે, પરંતુ આખી રમત માટે સ્કોરબોર્ડ પર નજર રાખવાનો કોઈ અર્થ નથી. તેના બદલે ધ્યાન લક્ષ્યોમાંથી એવી સિસ્ટમ્સ તરફ સ્થાનાંતરિત થવું જોઈએ જે તે લક્ષ્યોને પહોંચી વળવા યોગ્ય બનાવે છે. સંઘર્ષ એ સમજવામાં રહેલો છે કે હાંસલ કરવાની ઈચ્છા ઘણીવાર આપણને વિચારની પેટર્નમાં ફસાવી શકે છે જ્યાં આપણે આગલા નોંધપાત્ર માઇલસ્ટોન સુધી ખુશીને વિલંબિત કરીએ છીએ. ધ્યેય એ માત્ર એક લક્ષ્ય છે, જ્યારે સિસ્ટમ એ સતત મુસાફરી છે. પ્રગતિ એ જીતવા માટેની મેરેથોન નથી, તે ઉજવણી કરવા માટે પ્રવાસ છે. અને પ્રવાસની વાત કરીએ તો દરેક સુધારણા લાંબા ગાળે ગણાય છે. ધીમે ધીમે માત્ર તમારી કુશળતાને જ નહીં પરંતુ તમારી ઓળખને પણ આકાર આપી રહી છે. ખરાબ ટેવો સારી જેટલી જ બળવાન હોઈ શકે છે. કેટલીકવાર તમારા સખત મહેનતથી મેળવેલા લાભને તોડફોડ કરી શકે છે. જેમ મૈત્રીપૂર્ણ નજ તમને થોડો સમય થયો હોય ત્યારે તમારી બાઇક ચલાવવાનું યાદ રાખવામાં મદદ કરે છે. આદતોને પ્રેરણા અને ધ્યાનની જરૂર છે. તમારી ઓળખ તમારી ક્રિયાઓ દ્વારા બનાવવામાં આવી છે તે ખ્યાલ ટીમ સાથે ઊંડો પડઘો પાડે છે. બ્રાયન ક્લાર્કની વાર્તાનો વિચાર કરો, એક ઉદ્યોગસાહસિક જે તેના નખ ચાવતા હતા. જ્યારે તેણે રોકવાનું નક્કી કર્યું, ત્યારે તે તેના નખની સંભાળ રાખવામાં ગર્વ અનુભવવા લાગ્યો. મનોબળ ફેલાયું અને પ્રેરણા વધી. તમે જુઓ, અમે પ્રીસેટ માન્યતાઓ સાથે જન્મ્યા નથી. દરેક પ્રતીતિ, આપણા વિશેનો દરેક અભિપ્રાય, આપણા અનુભવોનું ઉત્પાદન છે. દરેક ક્રિયા આપણે કોણ બનવા માંગીએ છીએ તેના માટે થોડો મત સમાન છે. તેથી, જો તમે કોઈ નવું બનવા માંગતા હો, તો એવા પુરાવા સાથે પ્રારંભ કરો કે જે કહે છે કે તમે વિકાસ કરી રહ્યા છો. આ એક શક્તિશાળી ચક્ર બની જાય છે. દરેક નાની જીત તમને માત્ર પુરસ્કાર જ નથી આપતી પણ તમને તમારામાં વિશ્વાસ શીખવે છે. તમારી આદતો તમારી ઓળખમાં રૂપાંતરિત થાય છે, અને ઓળખનો આકાર તમારી આદતોને પ્રભાવિત કરે છે. તે એક ભવ્ય નૃત્ય છે, એક સુમેળભર્યું વિનિમય છે જે તમારા સારને પરિવર્તિત કરે છે. આ બધું ઊંડી સમજણ તરફ દોરી જાય છે કે સફળતા માત્ર હેક્સ અને શોર્ટકટ્સ લાગુ કરવા વિશે નથી. તે માન્યતાઓને સુધારવાની, તમારી ઓળખને પોષવાની અને સમય જતાં સકારાત્મક આદતોને ટકાવી રાખવાની સતત શોધ છે. સારી રીતે પુનરાવર્તિત મેલોડીની જેમ, આદતો અભ્યાસ દ્વારા રચાય છે, આપોઆપ બની જાય છે. દર વખતે જ્યારે તમે સમસ્યાનો વારંવાર સામનો કરો છો, ત્યારે તમારું મગજ પ્રક્રિયાને સરળ બનાવે છે,
પ્રતિભાવને પ્રતિબિંબમાં ફેરવે છે, જેમ કે બાઇક ચલાવવી. આ રીઢો રચના તમારા મનને ક્રિયા માટે તૈયાર કરે છે, તેને અન્યત્ર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મુક્ત કરે છે. પ્રક્રિયા 4 મુખ્ય ઘટકોને એકસાથે વણાટ કરે છે: સંકેત, તૃષ્ણા, પ્રતિભાવ અને પુરસ્કાર. આને એક સરળ લયની જેમ કલ્પના કરો કે જે તમને એક પગથિયાથી બીજા પગલા પર લઈ જાય છે. દરેક ભાગ સાંકળમાં એક કડી તરીકે કામ કરે છે જે તમને આગળ વધતા રાખે છે, ચાલુ રાખવા માટે પ્રેરણા પૂરી પાડે છે. હવે મિકેનિક્સમાં ખોવાઈ જશો નહીં. સમજો કે આ કાયદાઓ તમારા લાભ માટે વાપરી શકાય છે. પ્રથમ પગલું જાગૃતિ વિશે છે. તમારી આદતો પર ધ્યાન આપવું. દરેક વ્યક્તિની આદતો હોય છે, તેઓ આપણી રોજિંદી ક્રિયાઓનું નિર્દેશન કરે છે, આપણે તેની નોંધ લીધા વિના પણ. પરિવર્તનની કળા તમે શું કરી રહ્યા છો અને શા માટે કરી રહ્યા છો તે સમજવાથી શરૂ થાય છે. એક હેબિટ સ્કોરકાર્ડ બનાવો જ્યાં તમે તમારી દૈનિક ક્રિયાઓનું પરીક્ષણ કરો છો. સારી ટેવોની બાજુમાં પ્લસ અને ખરાબ ટેવોની બાજુમાં માઇનસ મૂકો. તમારા વર્તનને ઓળખવા અને સુધારવા માટે તે એક સરળ પણ શક્તિશાળી સાધન છે. તમારી આદતોને બદલવાના સૌથી મહત્વપૂર્ણ તબક્કાઓમાંનું એક જાગૃતિ છે, જે બેભાને ફરીથી સભાન બનાવે છે. વિચારોને શબ્દોમાં ફેરવવાથી સ્પષ્ટતા આવે છે. ઉદાહરણ તરીકે, આદત તરફ નિર્દેશ કરવો અને તેનું નામ આપવું એ નોંધપાત્ર તફાવત લાવી શકે છે. મૌખિક ક્રિયાઓ દ્વારા તેઓ મૂર્ત બની જાય છે. સ્પષ્ટ ઇરાદાઓ સેટ કરવા પણ નિર્ણાયક છે. તમે તમારી નવી આદત ક્યારે અને ક્યાં પ્રેક્ટિસ કરશો તે સમય પહેલા નક્કી કરો. સ્પષ્ટતા પ્રેરણાને વધારે છે, સફળતાના માર્ગને સરળ બનાવે છે. લોકો વારંવાર ઠોકર ખાય છે, એવું વિચારીને કે જ્યારે તેમની સાચી અવરોધ અનિશ્ચિતતા છે ત્યારે તેમની પાસે પ્રેરણાનો અભાવ છે. બીજી ઉપયોગી પદ્ધતિ ટેવ સ્ટેકિંગ છે. આ ટેકનિક નવી આદતોને હાલની સાથે જોડે છે, જે ભૌતિકને અર્થપૂર્ણ કંઈકમાં પરિવર્તિત કરે છે. દાખલા તરીકે, તમે દરરોજ સવારે તમારા દાંત સાફ કર્યા પછી, તમે 2 મિનિટ માટે ધ્યાન કરવાનું નક્કી કરી શકો છો. આ બંને ક્રિયાઓની અસરકારકતામાં વધારો કરે છે. ખરેખર આદતો કેળવવા માટે તેમને સ્પષ્ટ બનાવો. સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત સંકેતો ધ્યાન ખેંચે છે. આદતની રચનામાં પર્યાવરણ મુખ્ય ભૂમિકા ભજવે છે. તે અસરકારક પસંદગીઓ કરવા વિશે છે જે વર્તનને સરળ બનાવે છે, તેને તમારી દૈનિક લયમાં લાવે છે. વિઝ્યુઅલ સંકેતો શક્તિશાળી છે. જો તમે તમારી નવી આદતને વળગી રહેવા માંગતા હો, તો ખાતરી કરો કે રિમાઇન્ડર્સ તમારી આસપાસ છે. ઉપરાંત, દરેક આદત માટે ઘર બનાવવાનો વિચાર કરો. બધું વ્યવસ્થિત રાખવાથી રચનાને સરળ બનાવવામાં મદદ મળે છે.
પદાર્થના ઉપયોગ અને આદતોની તપાસમાં રસપ્રદ સત્યો બહાર આવ્યા. ઘણા જેઓ વ્યસન સાથે સંઘર્ષ કરતા હતા તેઓ એકવાર પોતાને લાલચથી દૂર જણાયા પછી ફરીથી નિયંત્રણ મેળવવામાં સફળ થયા. મજબૂત વાતાવરણ અને સારી પસંદગીઓ હાનિકારક ટેવોથી પોતાને દૂર કરવામાં મદદ કરી શકે છે. મુખ્ય ઉપાય એ છે કે આદતોને આકાર આપી શકાય છે. જો તમે તમારા વાતાવરણમાં ફેરફાર કરી શકો છો, ખરાબ ટેવોના સંકેતોને દૂર કરી શકો છો અને સકારાત્મક આદતોની આસપાસ આકર્ષક આકર્ષણ વણાટ કરી શકો છો, તો તમારી પાસે સફળતાની સારી તક છે. પરંતુ યાદ રાખો, આદતો ફક્ત તીવ્ર ઇચ્છાશક્તિથી જ રચાતી નથી. તેને સાવચેતીપૂર્વક વિચારણા અને વિચારશીલતાની જરૂર છે. પરિવર્તનની જરૂરિયાત સામે વજન ધરાવતા આનંદના સ્વરૂપો સફળ પરિવર્તનમાં આવશ્યક ભૂમિકા ભજવે છે. કેટલીકવાર આદતને રિફ્રેમ કરવાથી તે ઓછી ભયાવહ બની શકે છે. કસરતને કઠિન તરીકે જોવાને બદલે મજબૂત બનવાની ઉત્તેજના સ્વીકારો. દરેક ક્રિયા, ભલે ગમે તેટલી નાની હોય, તમે જે વ્યક્તિ બનવા માંગો છો તેની તરફ તમને ધક્કો મારે છે. દરેક આદત માત્ર ઇચ્છિત અવસ્થા સાથે જ જોડાતી નથી પરંતુ ઊંડી અંતર્ગત જરૂરિયાતો પૂરી પાડે છે. સભાન પ્રતિબિંબ દ્વારા તમે પડકારજનક ટેવો વિશેની ધારણાઓને ફરીથી આકાર આપી શકો છો, તેમને બોજ તરીકે નહીં પરંતુ આનંદદાયક પડકારો તરીકે પ્રસ્તુત કરી શકો છો. આગળ અને ઉપર, તમે તમારી આદતો દ્વારા મુસાફરી કરશો. દરેક દિવસ નાની છતાં અસરકારક પસંદગીઓ કરવાની તક છે. કોઈપણ આદતમાં નિપુણતા મેળવવાનું પ્રથમ પગલું પુનરાવર્તનમાં વ્યસ્ત છે, સંપૂર્ણતા નહીં. સફળ આદત નિર્માણની યાત્રામાં પ્રેક્ટિસનો સમાવેશ થાય છે, માત્ર આયોજન જ નહીં. તેને સરળ બનાવવાની, માર્ગને સરળ બનાવવાની કળા, ખાતરી કરે છે કે તે અનુસરવા માટેનો બીજો સ્વભાવ બની જાય છે. કાર્યોનું કાળજીપૂર્વક સંચાલન કરીને અને પ્રતિબદ્ધતા ઉપકરણોનો ઉપયોગ કરીને તમારા ભવિષ્યને વિના પ્રયાસે આકાર આપવો શક્ય છે. તમે આજે જે પગલાં ભરો છો તે આવતીકાલનો પાયો નાખે છે. આજે લીધેલો નિર્ણય એક સુંદર સુમેળભરી આવતીકાલ તરફ દોરી શકે છે. અગાઉ ઉલ્લેખ કર્યો છે તેમ, તાત્કાલિક પુરસ્કારોનું સંતુલન આવશ્યક છે. તમારું મગજ ત્વરિત પ્રસન્નતા પર ખીલે છે. તમારા ફાયદા માટે આનો ઉપયોગ કરો. ખરાબ ટેવોને આકર્ષિત કરવાની રીતો શોધતી વખતે તમારી જાતને સારી ટેવો માટે તરત જ બદલો આપો. સારી ટેવ ઘડવામાં તાત્કાલિક સફળતાનો અનુભવ કરવાનો પ્રયાસ કરો. આદત ટ્રેકરનો ઉપયોગ કરવાનું વિચારો. તે સરળ રેકોર્ડ રાખવા જેવું લાગે છે, તેમ છતાં પ્રગતિ જોવી એ નોંધપાત્ર રીતે સંતોષકારક અને માહિતીપ્રદ હોઈ શકે છે. પ્રતિબિંબ નિર્ણાયક છે. તમે શું કર્યું છે તેની સમીક્ષા કરવા,
તમારો અભ્યાસક્રમ સુધારવા અને તમારી જીતની ઉજવણી કરવા માટે સમય કાઢો. સતત પ્રેક્ટિસ અને સતત વૃદ્ધિ માટે પ્રતિબદ્ધતા સાથે દરેક પગલું તમને તમારા લક્ષ્યોની નજીક લઈ જાય છે. છેલ્લે, હંમેશા જાગૃત રહો. પરિવર્તન સતત છે અને તેઓને પુનઃમૂલ્યાંકનની જરૂર છે. નિયમિત ચેક-ઇન્સ બતાવે છે કે જૂની પદ્ધતિઓ હવે તમારા પાથને સેવા આપતી નથી. જીવનના ગતિશીલ સ્વભાવને સ્વીકારો અને તમે આગળ જે પણ આવશે તેના માટે સુંદર રીતે અનુકૂલન કરી શકો છો. તેથી, બ્રિટિશ સાયકલિંગ ટીમની રોમાંચક યાત્રા નમ્ર શરૂઆત, નાની જીત અને સ્મારક પરિવર્તનની વાર્તા છે. દરેક સાયકલ સવાર તેમની શિસ્તમાં માત્ર ચેમ્પિયન બન્યો જ નહીં પણ ખંત અને ક્રમશઃ સુધારણાના જાદુનો સાચો મૂર્ત સ્વરૂપ પણ બન્યો. સાયકલની શરૂઆત રમતગમતની એક સરળ વસ્તુ તરીકે થઈ હતી, છતાં તે વૃદ્ધિ, નિશ્ચય અને સમુદાયનું પ્રતીક બની ગઈ હતી. બહેતર આદતોની શોધ એ આખરે વધુ સારા સ્વની શોધ છે. બાઇક પર હોય, જીમમાં હોય કે કોઈ પણ રોજિંદી ચેલેન્જ દ્વારા, પ્રવાસ આપણને ખરેખર આકાર આપે છે. તે પાઠો તમને પ્રેરણા આપે, એક સમયે એક નાના નિર્ણય માટે તમને નોંધપાત્ર પરિવર્તનો તરફ માર્ગદર્શન આપે.